સુકાઈ ગયો ચિયા ચો થઈને ડૂબશો તમારા નામડાને એવું કરું છે નાખો છે ભવજળ તો હુકાઈ ગયો તો મીરાબાઈ કે મારો સંજાર હુકાઈ ગયો હવે મારે તરવાનો આવ્યો જ નહીં આ તો ભર્યો હોય તો તરવાનું છે મો સરોવરમાં પાણી હોય તો તરવાનું પણ હુકાઈ ગયું હોય તો બસ આટલી જ વાત ન તમારા જે જ્ઞાન ગંગામાં ડૂબી ગયો તેનો ભવજળ સિંધુ સુકાઈ ગયો જેને મકરાપણાનો બોધ થયો કેવલ કેસરી હવે તમે શું બોલે આ દેહે હું છું ના માનવા કે ખોટી તારી ગુરુને છેતર્યા છે કે શું કર્યું છે આવા કે આ બેઠો એ હું છું તો કહી ના શકે સતરાદરમાં વાસ હમારા સૌ સાથે બોલીએ વણવાતાએ વાણી ઉતારો ગગન મધ્ય ગાજીએ હે જ્ઞાની ઘરમુખી ક્યો જીએ અમે તો અમર લોકદેવ છીએ આ મહિમા આપણો આ ઉપદેશ અને આ ગીતાજીની અંદર અવિનાશી યોગ પરમાત્માએ પહેલો સૂર્યને સૂર્ય મનુએ સુવાકોણ એમ યોગ આ યોગ ઘણા રાજા હોવા છતાં ઋષિ આ પદને દોડતા હતા ઋષિ હોવા છતાં રાજા હતા રાજા હોવા છતાં ઋષિ હતા અને એ યોગ આજે હે અર્જુન તમને હું કહું છું અને એનો એ યોગ આજે એ ગંગા આજે આ મંડાલીની ભૂમિકાની અંદર આ યોગી એ જ અવિનાશી યોગ આજે હવે સનાતન સત્ય એ તમને સમજાવું છું આ વાતમાં આમાં ફેરફાર નથી કે આ નર્મદામાંથી પાણી લાવીને તમને નવારવાના છે આ તો આકાશી છે માટે આવો તમને ઉપદેશ કરેલો છે અને એ ઉપદેશ અનાદિ છે પણ વેણમાં જે વેણમાં વહેતી હોય ને એ વેણનો સંબંધ તો બોધે કે ચોથી પાણી લાયો તો એમ કે ભાઈ આ ઘાટેથી લાયો મહાપુરુષે કીધેલું છે પણ મહાપુરુષે કીધે ઘાટે તરસ મટાડી નથી ઘાટથી ન મટી તો છે ગંગાધરથી પણ ઘાટે જ્યાં જવાય ત્યાં તમારી તરસા બુજાવી બસ આટલે જ વાત હમણાં કહેતા હતા મહારાજ કે પાણીનું પાલું પણ એ વિચાર સાગરમાં દહતી અદહતી જદહતી આ લક્ષણાઓ છે કે ભાઈ પાણીનું પાલું ભરી લાય તો ભરી લાવે ને આપણને ખબર છે કે જે પાલું પડ્યું છે એમાં પાણી ભરી લાય આ રસ્તો કેવો જશે અહીંથી વિશ્વગર જશે ને પેલો કે હા ભાઈ તું તારે જા આ રસ્તો તમારે કેવું પડે એ સમજે છે કે જાય હેડે છે રસ્તો તો અનાદિનો હોય निरत बापू ये कीधु धुनी राह से जीव चलत है हमें जोके तो ही अपरंपार गए जुग बीती पंथ हमारे नहीं उत्पन्न पर लो नहीं हमारे ढोने को एक जोगी हम सरिका हमको पूजे बीजा सर्वे આવી સાચી વસ્તુ અનાદિ આ વસ્તુ છે આરે મારે ગળે અનેક નરસી ગયા બાપ અનાદિ અનેક જીવો તરી ગયા છે મહાપુરુષે કીધું એક લાખા કાશી રે નગરના માર્ગે લાખો જોન લાખો આવે છે આ મહિમાઓ અનાદિ ના છે માટે આજકાલનો આપણે કોઈ વ્યક્તિએ પ્રગટ કર્યો નથી આ તો જેમ સત્ય જ્ઞાન બસ તમારું પૂરું કરી એ તો રહેતું જ રે બાપ હોય કોઈ દાડો એક જગ્યાએ અમીરે તો હોય છે એવી ઓગળી ન લગાય જેમ માતા સીતાજીને માતા અંજોયજી ઉપદેશ કરી અને પરમાત્માનું સ્વરૂપ સર્વે વ્યાપક અને સર્વે જગ્યાએ જોઈ શકતા હતા પરમાત્માને અને એક કોઈ પાસે જ્યારે એક દિવસ માતા સીતાજી એમના સખી સાથે બેઠેલા હતા અને ભગવાન રામ અને લક્ષ્મણજી બેઠા હતા એ સખીએ પૂછ્યું કે આ બંને મહાપુરુષો બેઠા એમાં તમારા પતિ રામ કયા હવે ઉપદેશ કરેલો છે કે મારો રામ સચરાચરનો હમણાં પહેલા કહેતા પહેલા રામ ઘટો ઘટો બોલો બીજા રામ દશરથ ઘેર બોલો तीसरा राम का सकल पसारा चौथा राम આ શબ્દ રામ ઘટો ઘટો બોલો અને પ્રાણ રામ દશરથ ઘેર ડોલે આ બધું દ્રશ્ય છે ને એ પ્રાણથી ડોલે છે અને હેડા છે આ એ પેલા દશરથની તમે વાત નહીં આ દ્રશ્ય જોયું એટલું બધું અગ્નિએ પ્રાણથી જળે પ્રાણથી પૃથ્વીથી પ્રાણથી આ બધું એ પ્રાણથી ફરે છે प्राण राम दशरथ घेर डोले बीज राम का सकल पसारा आत्मा राम सबसे न्यारा अथार पेनो जम दूध मोती घी निकला ने इन धारा बन तमे एनी विवेक करो ने तो चारे भूमिकाओ तुम्हारा पहाड़ा
આવી સાચી વસ્તુનું તમે અને એ વસ્તુને આ રી ભૂમિકામાં આ જગતમાં આટલું જ આનંદ આવે. પેલો રામ તો ગુરુના ચરણમાં જ્યાં જેની મેળ પડશે પેલો જી જોવું હોય તો એ પેલું ત્રણ બાદ કરવું પડશે. અને અમાર રમવું હોય તો કે ઘટો ઘટમાં મારો રામ છે, તારા ઘટમાં ગોવિંદ બોલે છે. બીજ રામ કા સકલ પસારા. આ એક જ બુંદમાંથી અનંત બ્રહ્માંડ એ અર્જુનજીને કહે છે, ભગવાન કહે છે કે મેં આ બધા રચ્યા છે એક જ અંશમાંથી મારું આટલું બધું. એટલે કીધું કે ઈશ્વર અંશ જીવ વિનાશ. આવી મહિમા આજે આપણા નિરત બાપુએ આપણને વિવેક કરીને જ્ઞાન આપણા પાસે કર્મને ઉપાસના નહીં. જે કોઈ આ જગત જે કોઈ કરતો હોય એમાં કોઈ તમારે દખલ કરવા જવાનું નહીં અને તમારે એમાંનું કોઈ વર્તવાનું ના આવે. તમારો માર્ગ વિહંગમ છે એટલે જ્ઞાન માર્ગ છે અને જ્ઞાન ઉપર તમારે ચાલવાનું રહે. બીજે કોઈ ચાલવાનું ભૂમિ ઉપર ભૂચર ચાલે તેને વિઘ્ન અનંત. બ્રહ્મપંથ ખેતરનો કહીએ ચાલી શકે કોઈ સંત. આ સંતની મહિમા આપણી છે. એટલું કઈ મારી વાણીને વિરામ આપો. બોલો કૃષ્ણ કનૈયા સદગુરુ નિરાંત મહારાજ.